ઘોઘાના ઉખલ્લા ગામે આવેલ જિલ્લા પંચાયતના સદસ્યના ફટાકડા ગોડાઉનને તંત્રએ સીલ મારી દીધા હતા. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં અગ્નિકાંડની બનેલ ઘટના બાદ જિલ્લા કલેક્ટર તંત્રએ તપાસના આદેશો આપ્યા હતા. ઘોઘા મામલતદાર સુરેશ બ્રહ્મભટ્ટ અને તેની ટીમે વર્તેજ પોલીસને સાથે રાખી ઉખલ્લા ગામે નિર્મળાબેન ઈશ્વરભાઈ જાનીની માલિકીના ગોડાઉનમાં તપાસ કરતા જાની ફટાકડા એન્ડ સન્સ પાસે 1500 કિલો ફટાકડા સંગ્રહ માટેની મંજૂરી હોય, જેની સામે ગોડાઉનમાંથી 61,000 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. એમની અંદરથી બંધ કરી દેવી કે નહીં, એટલે ટૂંકમાં બહારથી માટી અનઅધિકૃત રીતે રખાયેલા ફટાકડાના ₹51 લાખથી વધુના જથ્થાને તંત્રએ સીલ મારી દીધા હતા. એમાં કલેક્ટર સાહેબની સૂચનાથી ગઈકાલે જાની ફટાકડા હાઉસ ઉખરલા તાલુકો ઘોઘા અમે અને અમારી ટીમ દ્વારા પરવાનેદાર સંઘની હાજરીમાં તથા પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એક્સપ્લોઝિવ પરવાનો એમનો 2027 સુધી માર્ચ રિન્યૂ થયેલો છે. એ પરવાનું ચીફ કંટ્રોલર એક્સપ્લોઝિવ વડોદરા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે. એ પરવાના મુજબ 300 + 1200 એમ કરી 1500 કિલોની મર્યાદામાં જથ્થો એ લોકો સ્ટોક કરી શકે એ મુજબની જોગવાઈ હતી. હવે જે પરવાનાનું સ્થળ હતું એમાં તપાસ કરતો એ મર્યાદાથી વધુ જણાઈ આવ્યો. એમની ઓફિસ હતી, ઓફિસમાં પણ અનધિકૃત રીતે ફટાકડા સ્ટોર કરેલા હતા. બીજું એક ગોડાઉન હતું, એમાં કોઈ પરવાનગી નથી, એમાં પણ જથ્થો હતો. એટલે ટોટલ અંદાજે 62,000 કિલો જેટલો જથ્થો ગઈકાલે અમે ટીમ દ્વારા સીઝ કર્યો છે. 2 ગોડાઉન અને એમની ઓફિસ સીલ કરી અને કાર્યવાહી કરી અને માન્ય કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને RSC સાહેબને રિપોર્ટિંગ કરેલું છે ગઈકાલે.